નિયમો માત્ર બીજા માટે હોય અને આપણા માટે નહીં, તો પછી પ્રામાણિકતા ક્યારે? નમસ્તે, હું સમીર જાદવ, મણિનગર, અમદાવાદથી. વિડીયો બનાવવાનો આજે 27મો દિવસ. વાત એમ છે કે આજે ભાણાભાઈના સ્વિમિંગનો છેલ્લો દિવસ હતો. નિત્યક્રમ મુજબ આજે ભાણાભાઈને હું સ્વિમિંગ કોચમાં મૂકવા માટે ગયો. ત્યાં એક વાત જાણવા મળી જે વિચારવા યોગ્ય છે. ઘણા વિદ્યાર્થીના કાર્ડનો સમય પૂરો થઈ ગયો છે, છતાં પણ તે લોકો ફ્રીમાં સ્વિમિંગ શીખવા માટે આવી રહ્યા છે. નાના બાળકોને તો જે કહેવામાં આવે છે એ જે કરે છે. પ્રશ્ન બાળકોનો નથી, પ્રશ્ન છે માતા પિતાનો. એમને તો ખ્યાલ જ હશે કે વિદ્યાર્થીના કાર્ડનો સમય પૂરો થઈ ગયો છે, છતાં પણ તેઓ વિદ્યાર્થીને ફ્રીમાં સ્વિમિંગ શીખવા માટે મોકલે છે. તો એ કેટલું યોગ્ય છે? આપણે બાળકને શિસ્તતાના, જવાબદારીના અને નૈતિકતાના પાઠ શીખવીએ છીએ, પરંતુ જ્યારે વાસ્તવિક જીવનમાં તેની અમલ કરવાની વાત આવે છે ત્યારે આપણે ત્યાં શોર્ટકટ મારીએ છીએ. તો આ કેટલું યોગ્ય છે? બાળકો આપણું કહેવાનું ઓછું અને કરવાનું વધુ શીખે છે. સાચા સંસ્કાર માત્ર શબ્દોથી નહીં પરંતુ વર્તનથી ઉતરે છે.